રાધનપુરના બંધવડ ગામે 900 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર હનુમાન જયંતિએ ભવ્ય યજ્ઞનું આયોજન। રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવના ભાગરૂપે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞનું સંચાલન સંજીવની દાસ બાપુના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। યજ્ઞમાં ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાગ લઈ હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। હનુમાન જન્મોત્સવ અને ચૈત્રી પૂનમના શુભ અવસરે બંધવડ ગામે ભક્તિમય વાતાવરણ સર્જાયું। અહીં 900 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે, જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું અનોખું મહત્વ છે। સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોતી રાખવામાં આવે છે, પરંતુ બંધવડ ગામના આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોતી છે, જે આ મંદિરને અનોખું બનાવે છે। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત ધ્યાન યોગી મધુસૂદન બાપુ હાજર રહ્યા હતા। બાપુએ હનુમાનજીના સાનિધ્યમાં દાદા વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો। આ પ્રસંગના દ્રષ્ટિકોણે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને અનુયાયીઓએ યજ્ઞમાં ભાગ લઈ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આવતા ભાવિ ભક્તોને પ્રસાદરૂપી ભોજન આપવામાં આવ્યું હતું। આ ભવ્ય આયોજને ન માત્ર સ્થાનિક વિધિઓને અનુસરીને કર્યું, પરંતુ જગતના હનુમાનજીને પણ શ્રદ્ધાની એક નવી ઊંચાઈ પર પહોંચાડવી છે, તેવું બંધવડ ગામે દાદાના ભક્ત સંજીવની દાસ બાપુએ જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। चैत्र शुद्ध पूर्णिमा आज शुभ અને માંગલિક દિવસ એવો સુંદર દિવસ છે કે હનુમંત બલવંત પવન પુત્ર આંજનેય શ્રી હનુમાનજીનો આજે જન્મોત્સવ છે। આજે ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો પ્રાકટ્ય થયેલો છે। આમ તો હનુમત જે છે અનાદિ છે, 11મો રુદ્ર છે પોતે, એટલે શિવ સ્વરૂપમાં છે। આમ અલગ અલગ કથાઓ છે એના વિશે રામાયણમાં વર્ણિત છે। રામજીના સહાયક બનવા માટે હનુમાનજી જે છે રુદ્રજ જે છે હનુમત સ્વરૂપમાં પ્રાકટ્ય થયા છે ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાના દિવસે। માત્ર ને માત્ર ભારત નહીં, સંપૂર્ણ વિશ્વમાં આજે હર્ષોલ્લાસ સાથે મંદિર, દેવાલય, કોઈ શેરી, કોઈ ગામ, કોઈ જગ્યા બાકી નહીં હશે જ્યાં આજે ઉત્સવ ના હોય। જેમાં અખંડ રામચરિત માનસનું પારાયણ, સુંદરકાંડનું પાઠ અને મારુતિ યજ્ઞનું આયોજન દરેક ક્ષેત્રોમાં, દરેક ગામોમાં, દરેક પ્રદેશોમાં હોય છે। કલયુગના જે દેવો છે એ હનુમાનજી છે। વિશેષ સેવા આજે લોકો કરતા હોય છે હનુમાન જન્મોત્સવના દિવસે। તો બહુ મહત્વના દિવસ છે આજે હનુમત જન્મોત્સવ। રામ ભક્ત હનુમાનનો આજે પ્રાકટોત્સવ છે। દરેક સનાતની સંપૂર્ણ વિશ્વમાં રહેનારા લોકો આજે અનેક પ્રકારના સાધના આરાધના કરતા હોય છે। એવો ખૂબ પુરાણું, ખૂબ જૂનું એવા બંધવડમાં હનુમાનજી વિરાજમાન છે। લગભગ 900 વર્ષથી હનુમાનજી અહીં વિરાજમાન છે અને વિગ્રહ 2100 વર્ષ જૂની ગુપ્ત કાળની વિગ્રહ છે। આ તો કોઈ સામાન્ય વિગ્રહ નહીં। વિગ્રહમાં એક ખૂબી છે બાકી દક્ષેશ્વર હનુમાનજી છે, દક્ષિણ દિશામાં મુખ કરીને વિરાજમાન છે। ભાગ્યે જ કોઈ હનુમાનજી છે દક્ષિણ મુખી બેઠા હોય છે। દક્ષિણ દિશા જે છે એ યમરાજનો વાસ છે। બંધવડના હનુમાનજી ખરેખર ચમત્કારી છે। આજુબાજુના વિસ્તારોમાં જે લોકો દર્શન, ચિંતન અને ધૂન ધ્યાન ઇત્યાદિ અહીં કરે છે, એમને ક્યારેય અકાલ મૃત્યુ ગ્રસિત નથી કરતું। સાથે સાથે લગભગ અનેક પરચા છે ગામના, અનેક અસાધ્ય રોગોમાંથી હનુમાનજી બહાર કાઢેલા, અનેકો માનસિક પીડાઓમાંથી હનુમાનજી બહાર કાઢેલા। એક બીજી ખૂબી છે, જે લોકો વિદેશ જવા માંગતા હોય એ લોકો એક ખાલી અરજી કરે તેમનો બીજા મળી જતા હોય છે। એવા મારી પાસે 1000 દાખલા છે। સિદ્ધ એટલા માટે હનુમાનજી છે કે જે હનુમાનજીની વિગ્રહ છે એ કોઈ સંન્યાસી દ્વારા મનથી નિર્મિત કરેલો છે, જેનું આખું શોધ કરેલું છે। આખી જે એએસઆઈ છે, આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, આખી એની શોધ કરી છે। વિગ્રહ બહુ જૂની છે અને લગભગ 900 વર્ષથી તો અમારા ગામવાળા
અરબોની સંખ્યામાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સંભળાઈ તેલ અને સિંદૂર અને ચિંતન મંદન ધ્યાન ધૂન કર્યા છે. એટલે હનુમાનજી ખરેખર વંદના સિદ્ધ થઈ ગયા છે. હનુમાનજીની વિગ્રહને ધ્યાનથી આપણે જોશું તો પૂંછ અને જે હારની ભાગ છે એ ઓમકારથી નિર્મિત છે. એ પણ વિશ્વમાં એક જ વિગ્રહ છે જેમાં આવો સુંદર ઓમકાર નિર્મિત છે. એક વિશેષ છે, સંપૂર્ણ વિશ્વની આ પ્રતિમામાં હનુમાનજીના જમણા પગે પનોતી છે. દક્ષિણમુખી હનુમાનજી અને જમણા પગે પનોતી. એ વિશ્વમાં આવી વિગ્રહ કઈ પણ નથી. આમ કાલ મધ્યાંતરમાં લગભગ એક મંદિર જૂનું છે એનો પ્રમાણ એક એવો છે કે મંદિરમાં એક અમારા સમાધિ છે, એક મહાત્માની પગલા છે. એ પગલા મહંત શ્રી જાનકીદાસજી નો શરીર શાંત થયેલું લગભગ 450 વર્ષ થઈ ગયો છે, જેનું પ્રમાણ છે. ત્યાં હાથથી કોતરેલું લખેલું ત્યાં એક સમાધિ છે, જે આપણે દર્શન કરાવશું અમે. વિક્રમ સંવત 1621 કારતક સુદ 11 જાનકીદાસ મહાત્માનું શરીર શાંત થયેલો. તો આ વૈષ્ણવ પરંપરાની બહુ જૂની ગાદી છે, બહુ પ્રખ્યાત છે. જ્યારે ભારતમાં અને આપણા આસપાસ વિસ્તારોમાં મુગલોનું શાસન હતું ત્યારથી મુગલ શાસકો પણ હનુમાનજીને પૂજતા. એનો દાખલો એવું છે કે મંદિર માટે 120 વીઘા દીવાધૂપ માટે મુગલ અહીંના નવાબ આપેલા. બહુ જૂની છે. આવી 12 ચોકીની જગ્યાઓ છે રાજસ્થાન ક્ષેત્રમાં. એમાં વિશેષ બંધવડિયા હનુમાનજી છે, જે સંપૂર્ણ બંધનોથી મુક્ત કરે છે. અનેક પ્રજા છે. તો આજે ખૂબ શુભ દિવસ છે, મંગલ દિવસ છે. આજુબાજુના વિસ્તારોમાંથી અલગ અલગ ક્ષેત્રોથી આજે ખૂબ લોકો દર્શન કરવા આવે છે. શુભકામના, મંગલ કામના, સંપૂર્ણ સનાતનીઓને જીવન મંગલમય શુભમય થાય એવા ખૂબ આશીર્વાદ. જય સીતારામ, જય બજરંગબલી.